રોયલ ઇમેજનો ભાંડો ફૂટ્યો. ગુંદાળા ગામે એલસીબીની રેડ બાદ યુટ્યુબર રોયલ રાજા દારૂની હેરાફેરીમાં ચડ્યો. સોશિયલ મીડિયા પર પોતાની આગવી સ્ટાઇલ, દમદાર અંદાજ અને વિવાદાસ્પદ બયાનોને કારણે વારંવાર ચર્ચામાં રહેતો યુટ્યુબર દિનેશભાઈ ઉર્ફે રોયલ રાજા ખીમાભાઈ સોલંકી હવે ફરી એકવાર ગંભીર વિવાદમાં સપડાયા છે. ગીર સોમનાથ એલસીબી દ્વારા તાલાલા તાલુકાના ગુંદાળા ગામે કરવામાં આવેલી રેડમાં દારૂનો જથ્થો ઝડપાતા રોયલ રાજાની ઇમેજ સામે અનેક સવાલો ઊભા થયા છે. એક તરફ સોશિયલ મીડિયામાં દમદાર, નિર્ભય અને લોકપ્રિય ચહેરો તરીકે ઓળખ બનાવનાર રોયલ રાજા હવે પ્રોહિબિશન કેસમાં નામ આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગુજરાતી કહેવત છે ને, હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા. બસ એ જ વાત અહીં સચોટ બેસતી જોવા મળી રહી છે. રોયલ રાજા અગાઉ પણ અનેક વખત વિવાદોમાં ઘેરાયો હતો અને સોશિયલ મીડિયા પર અવારનવાર તેની ચર્ચા થતી રહી છે. ખાસ કરીને કીર્તિ પટેલ સામેના વિરોધ અને સોશિયલ મીડિયામાં યુદ્ધ બાદ તે વધુ વાયરલ થયો હતો. કહેવાય છે કે કીર્તિ પટેલ પણ રોયલ રાજા અંગે દારૂ બાબતે ખુલાસા કરવાની તૈયારીમાં હતી અને હવે પોલીસ રેડ બાદ એ ચર્ચાઓને વધુ બળ મળ્યું છે. પોલીસે રેડ દરમિયાન અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો, ઇલેક્ટ્રિક બાઇક અને મોબાઈલ ફોન મળી કુલ ₹2.2 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જો કે સમગ્ર કાર્યવાહીમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે રોયલ છબી ધરાવતો આ યુટ્યુબર પોલીસની પકડથી બચવા સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સોશિયલ મીડિયા પર લાખો વ્યૂઝ અને લોકપ્રિયતા મેળવનાર ચહેરા સામે હવે કાયદાની કસોટી ઊભી થઈ છે. લોકોમાં હવે એક જ ચર્ચા છે, સ્ક્રીન પરનો રોયલ રાજા સાચો હતો કે હકીકતમાં કંઈક બીજું જ. કૃષ્ણા સોલંકી, દીવ મિરર ન્યૂઝ, ઉના.